નથી કે ગુપ્ત રીતે આપણાથી પાપ કર્મ થઈ જતું હોય. આ બધા પાપોની અંદર 3 પાપ એવા છે કે હું જાણું છું, તમે જાણો છો, છતાં રોજ આપણાથી થઈ જતા હોય. કયા કયા? પહેલું કાય, એટલે કાયા વડે કરેલું પાપ. હાથથી કોકને મારવામાં આવ્યું હોય, અથવા તો જમીન ઉપર ચાલતા હોય, નીચે કીડી મકોડા મરી ગયા હોય, તે આપણા શરીરથી થયેલું પાપ. વાતચીત એટલે જીભથી કરેલું પાપ. ઉતાવળમાં કંઈ અપશબ્દ બોલી ગયા હોય, અથવા વડીલોને કંઈક બોલી ગયા હોય, જે વાતચીત જતા જીભથી કરેલું પાપ. આ બે કરતાં ત્રીજું મહત્વનું માનસિક એટલે મનથી કરેલું. તમે આ ગણપતિ દાદાની પૂજા કરવા બેઠા છો, પણ જો તમારું મન બીજા જતું રહે કે ફલાણી જગ્યાએ શું થતું હોય છે, તો એ માનસિક પાપ કહેવાય. જે કાર્ય કરવા બેઠા ત્યાં પૂરેપૂરું મન રાખીને કાર્ય કરવામાં આવે તો જ એનું પૂરેપૂરું કરતા. બાકી યંત્રવત કરવાનો કોઈ મિનિંગ નથી. અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે, રોબોટમાં ડેટા ફિટ કરશે ને એટલે એ બધું હાથમાં લઈને મૂકે, પણ એનામાં ભાવ નથી. ભાવ ખાલી મનુષ્યમાં છે. એટલે ભગવાન ભાવથી કરેલું સ્વીકાર કરે. એ સિવાય પણ શાસ્ત્રની અંદર અનેક પ્રકારના એવા પાપો કરેલા છે કે ન ખાવાની વસ્તુ ખાધી હોય, ન પીવાની વસ્તુ પીધી હોય, ન સાંભળવાની વાત સાંભળી હોય, ન નિંદા કરવા જેવાની નિંદા કરી હોય, રાત્રે 12 વાગ્યા પછી ભોજન લીધું હોય તો પણ પાપ લાગે. ભગવાનને કહેવાનું છે, ભગવાન બ્રાહ્મણે કીધા એ સિવાયના પણ તો અમારાથી કોઈ પણ પ્રકારે એવું પાપ કર્મ થઈ ગયું હોય, તો આજે અમે તમારું આ ગણપતિ દાદાનું પૂજન કરવા બેઠા છીએ, એવા સમયે બ્રાહ્મણના વચન દ્વારા અમને અમારા દરેક પ્રકારના પાપ કર્મોમાંથી મુક્તિ પાવ. હું જે પ્રમાણે બોલાવું એમ 4 જણાએ મનમાં બોલવાનું. પાપો હમ પાપ કર્મ હમ પાપાત્મા પાપ કર્મ સંભવ ત્રાહિમામ પુંડરી કાક્ષ સર્વ પાપો હરો હરી. બસ બધા ચોખા નીચે મૂકી દો. ડાબા હાથમાં પાણી રાખો. જમણા હાથે હું જે પ્રમાણે બતાવું આવી રીતના પાણીમાં અડાડતા જવાનું, અને હું જે પ્રમાણે બતાવું એમ તમારા શરીર અડાડતા જવાનું. આખા શરીરમાંથી સૌ પ્રથમ પાપ કરવાની શરૂઆત કયું અંગ કરે તો કે આંખ કરે. જ્યાં સુધી કંઈ જોવી લે ત્યાં સુધી કંઈ ખબર પડવાની ન જોવાના દ્રશ્યો જોયા હોય તો પહેલાં આંખને શુદ્ધ કરવાની. ઓમ આંગમે ચક્ષુરસ્તુ, શ્રોત્રોમે જ્ઞાનરસ્તુ, નાસિકાયામ સુધરામરસ્તુ, મુખાયામ મહાસરસ્વતીભ્યામરસ્તુ, કંઠાયામ અહરસ્તુ, હૃદયાયામ લક્ષ્મીનારાયણાયસ્તુ, નાભ્યામ ગંગ્રોણ સાવિત્રીભ્યામરસ્તુ, પાદાભ્યામ ધરણીધરાયસ્તુ, બાહો મે બલરસ્તુ, લલાટમ વિધાદ્રીવ્રસ્તુ, સત્યમ શિખા અવિચલ જ્ઞાન મેઘાયરસ્તુ. 1 ચમચી ભરી ભાઈઓએ પાણી ડાલી રાખવાનું. અંદર એક બાજુ ચંદન ચોખા કરી મૂકો, એક બાજુ કંકુ ચોખા કરી મૂકો. બસ ચમચી પકડી રાખો. વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમો નમઃ. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞયા પ્રતમાનસ્ય અદ્યો ભ્રમણોદિત પ્રવાદે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવત મોહનવંતરે સપ્તાવિતમે કલિયુગે કલિયુગસંવત્સરે ગુરુલોકે ભરતખંડે ભારતવર્ષે જમ્બુદ્વીપે ગંગાયાः ગોદાવર્યાः નર્મદાः ઉત્તરતીરે સાબરમત્યાયાં નદીયાં મધ્યે કાશ્યપગોત્રોત્પન્નः કાશ્યપગોત્રસ્ય તીવ્રમાંતર્ગત વાજપેય માધ્યતિની શાખા ધ્યાયન શુક્લ યજુર્વેદાંતર્ગતઃ. પોતપોતાનું નામ મનની અંદર બોલવાનું, પછી બોલવાનું હું જે પ્રમાણે બોલાવું એમ. મમ આત્મના પછી પુણ્ય ફલ જાતિ અર્થ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થ તથા ચ શરીરેષુ રોગ દોષ ભય ક્લેશ વ્યાધિ
વિનાશ પૂર્વક સકલ ઇચ્છિત મનોકામના પરિપૂર્ણતા સિદ્ધિ અર્થ હવે બોલવા ઇહ જન્મને જન્માંતરે વા સમસ્રાજ્યમાં હંતલેના ધનમાસે ઉત્તમેમાસે ધર્મમાસે શુક્લપક્ષે ઉત્તમઃ ચતુર્ધ્યાયમ નો ભગવાન નિધિ સિદ્ધિ સહિત મંગળમૂર્તિ સહિત શ્રી ભગવાન નિધિ સિદ્ધિ સહિત શ્રી મહાગણાધીશ પૂજનમ ચ બ્રાહ્મણ દ્વારા અહં કરી તમારા ગણપતિ આગળ બીજું કઈ ચમચી પર પાણી મૂકી દો સદા ગતિએન કલશ પૂજનમ દીપ પૂજનમ સૂર્ય પૂજનમ ભૂમિ પૂજનમ ચ અહં કરીએ તમારે તત ચોખાવાનું કંકુ ચોખાવાનું પુષ્પ કરી હાથમાં રાખો ચારે જણા પાંખડી રાખવાની પાકડ કરી નાખવી પ્રથમ ભગવાન સૂર્યનારાયણ દેવ આપણે સવારથી સાંજ સુધી જે પણ કાર્ય કરીએ તેના પ્રત્યક્ષ સાક્ષી ગણપતિ દાદાને મેં તમે નજર આમે નથી જોયા પણ સૂર્યનારાયણ ભગવાન પ્રત્યક્ષ છે એના વગર આ સૃષ્ટિના એક પણ જીવને ચાલે હવાને પગે લાગીને જઈ બહાર એટલે એમ તેમ ઘરે પાછા લાવવાની જવાબદારી ભગવાન સૂર્યનારાયણ લઈ જાય કર્મના શુભ કર્મના પ્રથમ સાક્ષી ભગવાન સૂર્યનારાયણ જો પાપનું કર્યું તો પાપના આખા દિવસ દરમિયાન જે કંઈ કાર્ય કરો આને પડે એટલે ચિત્તમુક્ત પાયેલા થઈ જાય સૂર્ય ભગવાનની સાક્ષીમાં કે આ ભાઈ આ કામ કર્યું પુણ્યનું કર્યું તો પુણ્યના ખાતામાં ચડી જાય પાપનું કર્યું તો પાપના ખાતામાં ચડી જાય કોઈનું કંઈ હાલતી નથી જેવું કર્મ કરશો એવું ફળ મળશે મનની અંદર ચારે જણાએ ઓમ રીમ સૂર્યાય નમઃ બોલી જવાનું ओम जपा कुसुम संकासं काशपेयं महादुर्देव तमोजे सर्व पापघ्नं संतोषी दिवाकरं आकाशમાં ઉઠાડી દો ઓમ કર્મ સાક્ષીને સંતો સૂર્ય નારાયણાય નમો નમઃ જે હાથ જોડી પગે લાગી લો આદિત્ય નમસ્કારમ જે ગુરુવંતી દિજે જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ નોપજાયતે પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ વળી પાછું હાથમાં ગંધાક્ષર પુષ્પ રાખવાનું ચારે જણાએ આજે ઘીનો દીવો કર્યો છે આજે ગણપતિ મહારાજનું પ્રત્યક્ષ રૂપ કહેવાય સાજ્યવર્તિ સંયુક્તમ વર્ણિના યોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્યમ તિમિરાપઃ ઓમ દીપસ દેવતાભ્યો નમો નમઃ સર્વોપચારાર્થ દિવાગર ચડાઈ દો ગંધાક્ષ તપસમમ સમર્પયામિ નમો નમઃ બે હાથ જોડી પગે લાગી દો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા સત્બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ દેવતા દેવ નમો નમઃ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ નમો નમઃ તમે બેઠા છો ત્યાં જમીન ઉપર ગંધાક્ષર પુષ્પ કરી મૂકી દો ઓમ પ્રથમ યે નમો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પમ સમર્પયામિ પછી પૃથ્વીના આવી હાથ લગાડ રાખવાના અને પૃથ્વીમાં એવી પ્રાર્થના કરવાની કે આ જમીનની અંદર અમે તથા અમે જ્યાં સુધી નહીં ત્યાં સુધી અમે પછી પણ બીજા જે કોઈ આવે એ છે ધન ધાન્ય પુત્ર પરિવાર અને દરેક પ્રકારના સુખ ભોગવે છે હે પૃથ્વીમાં આપ અમારા ઉપર કૃપા કરજો ઓમ પૃથ્વી જ્ઞાતા અનંતાસનાય નમઃ વેબલાસનાય નમઃ શેષાસનાય નમઃ કુર્માસનાય નમઃ અનંતાસનાય નમઃ મહાપુરુષાસનાય નમો નમઃ પ્રાર્થનાપૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ નમો નમઃ હવે બેઠા છો ત્યાં એક બેની વચ્ચે કંકુ આ ચોખા નીચે ચપટી મૂકો એના ઉપર લોટો મૂકો તમારે બેની વચ્ચે મોટો મોટો લોટો આબા એને પાણી બધું ખાલી ચોખા કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાધિતા ભુજે ચંદ્ર ભુજો બ્રહ્મા મધ્યે માતૃગણા સુતા કુક્ષોતો સાગરા સર્વે સપ્તદીપા સુંદરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વણા અંગે ચ સીતા સર્વે કલશાંબુ સમાધિતા યત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા ઓલામાંથી ચમચી ભરીને પાણી ચડાવો 5 વખત ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી
જલેસ્મિન સન્નિધિં કુરુ. કાંઠાને બાજુ લેજો. પછી પત્તા ચારે બાજુ ચાર ચાંદલા કરી દેજો. પૂર્વે ઋગ્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમો નમઃ. અંદર કંકુના છાંટા રાખી દેજો. ચંદન નાખો, એ બાજુ કંકુ ના નાખો. આ બે ગુલાલ નાખો તમે અંદર થોડું પધરાવો. પછી ભાઈ ના આપી દો. 15 મિનિટ જોઈએ. પાંચ પાન નાખી પાછા પાછા પાંચ પાન મૂકી દો. મધ્ય પંપદે શ્રીફલં ચતુર્વિધવા. શ્રીફળનો કોઈ નાગા કરી હા. એના ઉપર એક ચંદ્ર ચોખા કંકુ ચોખાવાળું કરી પુષ્પ મૂકી દો. અપામ પતયે ઓમવરુણાભ્યામ નમો નમઃ. સર્વોપચારા જગંધાક્ષ પુષ્પમ સમર્પયામિ નમો નમઃ. બે હાથ જોડે ત્યાં પગે લાગવાનું કે નમો નમસ્તે પતિત પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય સહાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. ત્યાં એ ભાવના કરવાની કે આજે અમારે ત્યાં ગંગા યમુના સરસ્વતી સર્વ સમુદ્ર તીર્થ આજે અમારે ત્યાં મંગલ કરવા બધાજો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. નમસ્કારમ સમર્પયામિ. લોટાના આવી રીતના હાથમાં ચાલી રાખવાનો. ભાઈ બેને હાથ આગળ રાખવાનો. ઓમ દીર્ઘા નાગા નદ્યો ત્રિસ્ત્રીણી વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહ દીર્ઘમાયુરસ્તુ ભ્રવંતો તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહ દીર્ઘમાયુરસ્તુ. એકવાર નીચે અડાડી ફરી પાછો બીજી વાર હાથમાં લો. વ્યાસરી સ્વયં સુબુદ્ધિના ભવને ફલક્ષ્મી પાપાત્મના ધ્યામૃત હે સુબુદ્ધિ શ્રદ્ધા સતા કુલજનમ પ્રવચ્ય લજ્જા તાત્વાનદાસ્મમ વિપાલે દેવી વિશ્વમ. ઓમ દીર્ઘા નાગા નદ્યો દૃષ્ટિની વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ફરી પાછો એકવાર નીચે અડાડો. ફરી પાછો હાથમાં લઈ લો. ઓમ ધનમ અગ્નિ ધનમ વાયુ ધનમ સૂર્યો ધનમ વસુ ધનમ મે લબ્ધમ દેહિ સર્વ કામાન ચ દેહિ મે. ઓમ દીર્ઘા નાગા નદ્યો દૃષ્ટિની વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. લલાટે અડાડો. તમે અડાડો. લલાટે વિધાત્રી ગ્રસ્તુ. કાંઈ મૂકી દો. હાથમાં ચોખા રાખવાના. ગણપતિ દાદાનું મનની અંદર ધ્યાન કરવાનું. ઓમ શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ શીતકુસુમગણે પૂજિતમ શ્વેતગંધે શ્રીદાબ્ધો રત્નદીપે સુરદુર્વિમલે
रत्नसिंहासनस्थं दुर्भिपाशाङ्कुशेष्टां परिचितं चन्द्रमौलिं त्रिनेत्रं ध्यायेत् साङ्ख्यखमीशं गणपतिमङ्गलं श्रीसमेतं प्रसन्नम् ओम गणानंदवा गणपतिको हवामहे प्रियानंदवा प्रियपतिको हवामहे निधिनंदवा निधिपतिको हवामहे वसो आहमजानि गणतमत्वं जाति गणतम् ओम भूर्भुवस्व रिद्धि सिद्धि सहित श्रीमन महागणाधीश ध्यानार्थे आवाहनार्थे भगवान गणपति दादा पर चढ़ाई दो समर्पयामि नमो नमः તમારા વાટકામાંથી 3 ચમચી ભરીને પાણી ચડાવો ओम गणपतये नमः पादयोपाद्यं समर्पयामि ओम गणपतये नमः हस्तयोर्घ्यं समर्पयामि ओम गणपतये नमः मुखे आत्मनियं समर्पयामि नमो नमः चढ़ावવાનું તમારે 2 વખત પાણી ચડાવો તમારે 1 चमची भरी 55 चढ़ाव गणपति दादा पर ओम पयः पृथिव्यां पयौषधि भू ये चढ़ावी ले એટલે 2 વખત પાણી ચડાવો ओम पयः पृथिव्यां पयौषधि भूपयो दिव्यंतरिक्षे पयोदाः पयस्वदेहि प्रतिश संतमयम् બીજી વખત પંચામૃતમાંથી દધી કેતા દૈથી ઓમ દધી પ્રાણો અખારિકમ રિઘોષવાજિનઃ मुराद पर आय गो विदारिकतः ओम भूर्भुवस्व रिद्धि सिद्धि सहित श्रीमन महागणाधीश दधिस्नानं समर्पयामि देवगत गोपाणि दधिस्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्ध आचमन्यं समर्पयामि तीजी वखत पंचामृतमांथी मधु केता मदधि मधुवातारतायते मधुक्षर सिन्धवः मार्गे औषधे मधुरजपाठ्य घोरजः मधु ज्यो रस्तु नः पिता मधुर्मानो वनस्पति मधुर्मा अस्तु दुर्जन्मा द्विंगावो भवन्तु नः चोकुपाणि मधुस्नानान्ते शुद्धोदक स्नानं शुद्ध आचमन्यं समर्पयामि चौथी वखत घृतकेता घृतियं घृतं घृतं पावान् पिबता वसा वसा पावान् पिबता अंतरिक्षे स्वाहा दिशा प्रदिश आदिशो विदिशो उदिशो दिव्य स्वाहा ओम भूर्भुवस्व रिद्धि सिद्धि सहित श्रीमन महागणाधिपतये नमः घृतस्नानं समर्पयामि घृतस्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते शुद्ध आचमन्यं समर्पयामि नमो नमः छेल्ले 5 वखत शर्करा घेता साकरથી વિક્ષુસાર સમૃદ્ધભૂતા શર્કરા પુષ્ટિકારિકા मलापहारिका दिव्या स्नानार्थं प्रतिगृह्यताम् ओम भूर्भुवस्व गणपतये नमः शर्करा स्नानं समर्पयामि नमो नमः देवगतोपाणि शर्करा स्नानान्ते शुद्धोदक स्नानं शुद्ध आचमन्यं समर्पयामि नमो नमः आनंदी लोटाथी धीरे धीरे अभिषेक करो गणपति दादा पर बेन तमे हाथ अडाई राखजो ओम नारद उवाच लाल लोटो लई लो लोटाथी धीरे धीरे धार करो ओम नारद उवाच प्रणम्य शीर्षा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं परिनित्यमाय कामाकसिते प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयं तृतीयं चतुर्थं गजवक्त्रं लम्बोदरं पंचमं च सहस्रविक्रमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाक्रमं नवमं महारुद्रं दशमं विनायकं एकादशं गणपति द्वादशं गजाननं द्वादशे तानि नामानि त्रिसंज्ञं पठेन्न विघ्नभयतस्य सर्वसिद्धिकरं ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् गजानन गणपति महाराज की जय। गणपति दादा તમે હાથમાં લઈ લો અને બેન તમે પાણી ચડાઈ ચોખ્ખા પાણીથી નવરાઈ લો ગણપતિ દાદા સર્વ સુધવાલ મણિવાસ વિનાહ શેત શેતાક્ષો ગણસ્તે પછી તમે ઓલો ઓલો લોટો ની આ બાજુ લઈ લો આ લોટો ની આ બાજુ સમર્પયામિ નમો નમઃ ચોખ્ખા પાણીથી ભગવાનને નવરાઈ લો सर्वसुधवाल मणिवालाश्विनाः शेतशेताक्षोरुणस्ते रुद्राय पशुपतये कनया जहाय वलिता नभो रूपाः पार्जन्याः
પુષ્પથી લૂછી નાખો. ગણપતિના લાગે મૂકી દો. સર્વભૂષાધિકે સ્વામિ લોકલજ્જા નિવારણે મયોપપાધિકે તોભ્યં વાલભે પ્રતિગ્રહ્યતામ વસ્ત્રાંતે વસ્ત્રમ ઉપવસ્ત્રાંતે આ સોપારી જરા એક સોપારી બીજી સોપારી તમને આપો. નમો નમઃ. પ્રજાપતેય સાધ્ય પુરસ્કાર આયુષ્ય મધ્યમ પ્રતિમૂર્તિ શુભ્ર યજ્ઞ પવિત્રમ બલવંતુ તેજઃ. એ બધું ભાઈ એમ કોઈને ખબર જ પડતી હોય તું અડધો બુધો ના ફલે ઓમો રાજા વિવાલિ કમાદ પુષ્યતઃ. એ રીતના મંગલમૂર્તિને કરજો. આમ બસ બરાબર આમ મેલો ખડે ગણપતિ બાપા આવડો કેસ લઈ લો. ગણપતિ દાદા ફેરાવાનો ગણપતિ બાપા એ આ મંગલમૂર્તિ લે છે. એ સ્થાપન છે. આ મંગલમૂર્તિનો હાલ છે. હા હા સાહેબ આમ ધરામાં ધરાવી દો. તો આ બાજુ જોજો. ગણપતિ બાપા બોલો ગણપતિ બાપા. આ ફોટો લેજે એક બાજુ. એક જગ્યા મૂકી દો. એ તો પછી આ બે બાજુ મૂકી દો એક એક. આ લોકો ત્રિકુ હોય ત્યાં સતમ સુરે સત પાતક્ષા હોર્તે સતમ આયુષ્ય વર્ધિને દુર્વાન પુરાણ સમર્પયામિ. નમો નમઃ. કોઈ ચીપોઈ લાગે લાવી દો એટલે આ મંગળમૂર્તિનો આપણે એના પર મૂકી દઈએ. કાચ ના પકડતા નીચે બે જણ પકડ.
બસ સિદ્ધિયે નમઃ સિદ્ધિયે નમો નમઃ રોબિન બોલાતું જય નમઃ ઓમ ભગવંતાય નમઃ ઓમ દુર્ગામૂર્તિયે નમઃ ઓમ પાર્વતીપુત્રાય નમઃ ઓમ શિવસુતાય નમઃ ઓમ રિદ્ધિદાતાય નમઃ ઓમ સિદ્ધિદાતાય નમઃ ઓમ એકદંતાય નમઃ ઓમ સૂર્પકર્ણાય નમઃ ઓમ હેરંબાય નમઃ ઓમ ભક્ત વિઘ્ન વિનાશનાય નમઃ ઓમ ગણપતये નમઃ ઓમ એકદંતાય વિદ્મહે ઓમ વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત ગજાનન ગણપતિ મહારાજ કી જય. અને આ પ્રસાદ બધો ખુલ્લો કરી નાખો. બોલો ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ. પાણી છાંટી દો. નૈવેદ્યમ સંતોષ્ય ડાબો હાથ હાથો રાખવાનો, જમણા હાથે 5 વાર ભગવાનને જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ પંચમૂલે સમાનાય સ્વાહા. એક ચમચી ભરી પાણી મૂકી દેવાનું. મધ્યે પાણીયમ સમર્પયામિ નમો નમઃ. એ હાથ જોડી પગે લાગવાનું કે ભક્તિકુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હે ભગવાન ગજાનન ગણપતિ મહારાજાય નમો નમઃ. ફરી પાછા 5 વાર જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ પંચમૂલે સમાનાય સ્વાહા. 4 ચમચી ભરીને પાણી છોડી દેવાનું. ઉત્તરાપુષણમ સમર્પયામિ મુખપક્ષાન્નમ સમર્પયામિ તતો મુખે આત્મન્યમ સમર્પયામિ નમો નમઃ. બાર રાજ્ય પ્રકટ